આવી ગયો। જય સૂર્યનારાયણ। હું યુટ્યુબ પર મગનજી ઠાકોર બોલી રહ્યો છું મિત્રો। તો આ એક નદી માતા છે, આ સરસ્વતી કહેવાય, કુંવારિકા કહેવાય અને પાર્વતી માતાજીના ચરણ પખારવા માટે આવેલા તો આ ત્રિવેણી ઘાટ કહેવાય। તો અહીં પણ શ્રાદ્ધ થાય છે અને તરવાનું પણ થાય છે। તો મિત્રો પહેલો વિડીયો જોયો તમે, પશ્ચિમમાંથી આ નદી પૂર્વમાં જઈ રહી છે અને પૂર્વમાંથી પાછી દક્ષિણમાં જશે અને આવેલી છે પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમમાંથી દક્ષિણમાં થઈને પાછી આ નીલકંઠ મહાદેવના ચરણ પખારવા માટે આ નદી માતા અહીંયા પૂર્વમાં પાછા વળ્યા, પૂર્વમાંથી પાછા દક્ષિણમાં વળ્યા, દક્ષિણમાંથી વળી પાછા પશ્ચિમમાં વળ્યા। એમ આ માતાજી 3 થી 4 વખત અવર હવર વળી અને ભોળાનાથ નીલકંઠ મહાદેવના ચરણ પખારવા માટે આવી ગયા છે। તો આ મિત્રો તમે આ રહસ્ય એક બહુ ઊંડાણભરું રહસ્ય છે, તો તમે જરૂર દર્શન કરશો મિત્રો। અને તમે જોઈ રહ્યા છો, જુઓ આગળ જતા પાછા દક્ષિણમાં વળ્યા છે। તો તમે આ મિત્ર જુઓ આ પૂર્વમાંથી પાછા દક્ષિણમાં વળ્યા છે અને દક્ષિણમાંથી વળી પાછા પશ્ચિમમાં જશે। તો આ તમે આ રહસ્ય જરૂર તમે ઊંડાણભરું રહસ્ય છે, તમે જોશો અને તમને મજા આવશે મિત્રો। તો આ દર્શન માટે આ પુલ બનાવ્યો, આ બનાસમાં આ માતા સરસ્વતીમાં નદી માટે આ પુલ બનાવી અને આ દર્શનાર્થીઓ આવે છે। તો આ બહુ સરસ રમણીય એવું દૃશ્ય છે અને આ દૃશ્ય તમારે નિહાળ્યા જેવું છે। તો જો આ પશ્ચિમની દિશા છે, આ સામે જુઓ, આ સામે પશ્ચિમની દિશા છે, પશ્ચિમમાંથી પૂર્વમાં આવી રહ્યું છે પાણી અને પાછું દક્ષિણમાં જશે અને દક્ષિણમાંથી વળી પાછું પશ્ચિમમાં જશે। તો મિત્રો આવું ગાડો પગ ગાડો તો જવાય ને દાદાજી। એકદમ પશ્ચિમ, જય માતા, પૂર્વ દિશા, જય માતા। આ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ પશ્ચિમ